પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 103 જે પ્રભુ પ્રેમી લોકોમાં ખૂબ જ પ્રચલિત ગીત છે. એમાં કુલ 22 કલમો આવેલી છે અને આ ગીતની રચના ઈશ્વર ભક્ત દાઉદે કરેલી છે. આ ગીતમાં દાઉદ ભક્ત જેણે પોતે વ્યક્તિગત રીતે પોતાના જીવનમાં ઈશ્વરની કૃપા, દયા, કરુણા, ઉપકારોનો અનુભવ કર્યો છે. તે પોતે યાદ કરીને પોતાના આત્માને જ જાણે કે જાગૃત કરીને યહોવાની આભાર સ્તુતિ કરવા માટે પ્રોત્સાહન આપે છે. કલમ 1 અને 2 એ લખે છે કે હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેમના પવિત્ર નામને સ્તુત્યમાન. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. એ લખે છે ઓલ ધેટ ઇઝ વિધિન મી પ્રેઝ ધ લોર્ડ, લેટ ઓલ ધેટ આઈ એમ પ્રેઝ ધ લોર્ડ. દાઉદ ભક્ત ખાલી મોં કે હોઠોથી યહોવાની આભાર સ્તુતિ કરવા માટે નહીં, પણ પોતાના પૂરા વ્યક્તિત્વથી યહોવાની આભાર સ્તુતિ કરવા માટે પોતાના આત્માને જાગૃત કરે છે. કેમ કે તે જાણતો હતો કે જ્યારે વચનના દેશમાં ઇઝરાયલ પ્રજા પ્રવેશ કરે તે પહેલાં યહોવાએ એક સર્વોપરી આજ્ઞા આપી હતી કે જેમાં યહોવાની ઈચ્છા એના લોકો માટે પ્રગટ કરાયેલી હતી. પુનર્નિયમ 6:4-5 એ વાંચવા મળે છે, હે ઇઝરાયલ સાંભળ, યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે, અને યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રેમ કર. મતલબ તું તારા પૂરા વ્યક્તિત્વથી, વિથ યોર હોલ પર્સનાલિટી યહોવા પર પ્રેમ કર. જે લોકો પોતાના પૂરા વ્યક્તિત્વથી નહીં પણ ખાલી દિમાગથી, દેહથી અને દૈહિક અને ભૌતિક બાબતોથી જ ઈશ્વરની આભાર સ્તુતિ કરે છે, તેમના વિશે ઈશ્વરે પોતે શું કહ્યું છે એ યશાયા 29 અને એની 13મી કલમમાં વાંચવા મળે છે. વળી પ્રભુ યહોવાએ કહ્યું, આ લોકો તો મારી પાસે આવે છે અને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે, અને તેઓમાં મારી જે બીક તે માત્ર પાઠે કરેલી માણસની આજ્ઞા છે. માર્ક 7 અને 6 આ જ વચનો ટાંકીને ઈસુ ખ્રિસ્તે તે સમયના શાસ્ત્રીઓ, ફરોશીઓ જેવા ધાર્મિક આગેવાનોને ઢોંગીઓ જાહેર કર્યા હતા. નીતિવચન 26 અને 23મી કલમમાં એક ગજબ વાક્ય લખેલું છે કે છે, પટામણા હોઠ એટલે કે પ્રશંસા કરનાર હોઠ અને દુષ્ટ હૃદય એ ચાંદીના મેલથી મઢેલા માટીના વાસણ જેવા છે. સમરોની સ્ત્રી સાથેની વાતચીતમાં ઈસુ ખ્રિસ્તે જણાવ્યું છે કે આત્માથી અને સત્યતાથી ભજનારા ભજનીકોની જ ઈશ્વર ઈચ્છા રાખે છે. યોહાન 4 અને 24 ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ એ આત્માથી તથા સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ. પ્રભુમાં વાલાઓ, આપણે ઈશ્વરને ફક્ત આપણા દેહ, દિમાગ અને દૈહિક અને ભૌતિક બાબતોથી જ પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને જીવવાનું તજી દેવાની જરૂર છે. એના બદલે આપણે આપણા પૂરા વ્યક્તિત્વથી ઈશ્વરને પ્રેમ કરીને સતત ઈશ્વરની આભાર સ્તુતિ કરતા રહીએ તેવી ઈશ્વરની પણ ઈચ્છા છે. આમેન.